જયેશ રાદડિયાના નિવેદન બાદ પાટીદાર આગેવાનોમાં રોષ જોવા મળ્યો। સોશિયલ મીડિયા પર પાટીદાર આગેવાનોએ પોસ્ટ કરી છે। જયેશ રાદડિયાએ ગઈકાલે જે નિવેદન આપ્યું હતું તેને લઈને વિવાદ સામે આવ્યો છે અને હવે પાટીદારના અગ્રણીઓ કે જેઓમાં રોષની લાગણી અત્યારે જોવા મળી રહી છે। તો સોશિયલ મીડિયા પર પાટીદાર આગેવાનોએ અલગ અલગ પોસ્ટ કરી છે। કોઈને ખેડૂત મસીહા કહ્યા છે, જ્યારે પક્ષ સામે સમાજની તરફેણમાં બોલવાનું થાય ત્યારે પાટીદાર નેતાઓ ફરી જતા હોવાની પણ વાત કરી છે। જયેશ રાદડિયાની સામે અત્યારે પાટીદાર અગ્રણીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। તો પરસોત્તમ પીપળિયા સહિતના આગેવાનો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમરેલીમાં દીકરીનું જ્યારે વરઘોડો કાઢવામાં આવ્યો હતો ત્યારે કેમ જયેશભાઈ ન બોલ્યા। સ્ટેજ મળે એટલે પાટીદાર નેતાઓ ફાટીદાર થઈ જતા હોવાની વાત પણ કરી છે। જયેશ રાદડિયાએ ગઈકાલે જે નિવેદન આપ્યું હતું, જે ભંગાણની બાબતને લઈને જે નિવેદન આપ્યું હતું તેને લઈને હવે પાટીદાર અગ્રણીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને સોશિયલ મીડિયામાં એક બાદ એક પાટીદાર અગ્રણીઓ પોસ્ટ કરી રહ્યા છે। તો જયેશ રાદડિયાના નિવેદનની સામે અત્યારે સોશિયલ મીડિયામાં પાટીદાર અગ્રણીઓ રોષ ઠાલવી રહ્યા છે। તો આપણી સાથે પરસોત્તમભાઈ પીપળિયા પાટીદાર અગ્રણી આપણી સાથે જોડાયેલા છે કે જેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલી છે। પરસોત્તમભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સૌથી પહેલો એ સવાલ કે જયેશભાઈ રાદડિયા કે જેઓએ ગઈકાલે પોસ્ટ કરી છે જેને લઈને અત્યારે રોષની લાગણી છે, અને બીજી બાજુ એ પણ સવાલ થઈ રહ્યો છે કે પાટીદારની દીકરીની સાથે જ્યારે અમરેલીમાં વરઘોડો નીકળ્યો ત્યારે તો તેઓ કંઈ બોલ્યા ન હતા। આ અગાઉ પણ જયેશભાઈ તરફથી ઘણી વખત આવા પડકારાઓ થયા છે અને નામ વગરના થયા છે। તે માત્ર ને માત્ર પાટીદારોમાં વિભાજન કરવા માટેના પડકારા હોય તેવું સ્પષ્ટ જણાય છે। હકીકતમાં જયેશભાઈ એ ભૂલવું જોઈએ નહીં કે હંમેશા કોઈ પણ રાજકીય અસ્તિત્વ હોય તે સમાજ થકી હોય છે, એના સમાજના એના ટેકા થકી હોય છે। સમાજ છે એ રાજકીય અસ્તિત્વ થકી કોઈ દી હોતો નથી ને સત્તા મેળવ્યા પછી સત્તાના જોરે સમાજ શ્રેષ્ઠીઓને દબાવવા એ મારી દ્રષ્ટિએ ખૂબ જ દુઃખદ વાત છે અને આવું કરવાથી બચવું જોઈતું હતું। પરંતુ વારંવાર આ પ્રકારના નિવેદન કરી અને ઉશ્કેરણીજનક બાબતો ઉજાગર કરી સમાજમાં ભય ફેલાવવાનો આ પ્રયત્ન છે એ સમાજ ક્યારેય સાથી જી પરસોત્તમભાઈ આપને અટકાવવા માંગુ છું। અત્યારે આપણી સાથે દિનેશભાઈ બામણિયા જોડાયેલા છે। દિનેશભાઈ, સ્વાગત છે સૌપ્રથમ આપનું, પરંતુ સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે સમાજમાં અત્યારે બે ફાટા પડી ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાયેલી છે, શાબ્દિક ટપાટપી થઈ રહી છે। સમાધાનના શું કોઈ એંધાણ નથી? સમાધાન માટે શું કરવું જોઈએ પાટીદાર અગ્રણીઓએ? બેન, અમે વારંવાર કીધું છે કે જયેશભાઈ કયા વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છે, શું છે એના માટેનો ફોડ પાડે। બીજી બાબત એ છે કે સમાજના પ્લેટફોર્મ ઉપરથી 5 વર્ષથી એકની એક વાત કરવી એ અત્યારે યોગ્ય નથી। પરંતુ જો કંઈ તકલીફ હોય કે જે કંઈ પ્રશ્નો છે તેને લઈને સમાજના આગેવાનો વચ્ચે વાત મૂકવી જોઈએ, અથવા જયેશભાઈ પોતે પણ સક્ષમ છે કે એ બાબતનો ઉકેલ લાવી શકે। એ કોની વાત કરી રહ્યા હતા તે વિશે આપની કોઈ વાત થઈ છે? જયેશભાઈની સાથે ટેલિફોનિક વાતચીત કે હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે, પણ કયા લોકો કરે છે એ વિશે કોઈ વાત થઈ છે તમારી? એનો ખુલાસો કરે ત્યારે ખબર પડે। એટલે હવનમાં હાડકા કોણ નાખે છે, કોના વિરુદ્ધમાં વાત થઈ રહી છે, શું આગેવાનો કહી રહ્યા છે, એ બધું એમનો વિષય છે અને સમાજના લોકો ઈચ્છે છે કે આ રાજકીય પરિક્ષેપમાં વાત થઈ રહી છે કે સામાજિક પરિક્ષેપમાં વાત થઈ રહી છે એનો પણ ખુલાસો થાય। દિનેશભાઈ, પરસોત્તમભાઈ પીપળિયા કે જેમણે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે કે સમાજમાં આવી રીતે ઘણા બધા વખત વિરોધ થઈ રહ્યો છે, તેને લઈને આપ શું કહેશો? પરસોત્તમભાઈ પીપળિયાની જે વાત છે એમાં હું સહમત છું કે આનું યોગ્ય પ્લેટફોર્મ થાય અને ઉકેલ લાવવાના પ્રયાસો થાય। ઉકેલ લાવવા માટે શું થવું જોઈએ? ઉકેલ લાવવા માટે જયેશભાઈ પહેલા વાત કરવી જોઈએ કે એને શું તકલીફ પડી રહી છે અને પછી સમાજના યોગ્ય આગેવાનો સાથે એની રજૂઆત થવી જોઈએ। જી દિનેશભાઈ અને પરસોત્તમભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।